સૌરાષ્ટ્રમાં પણ 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પાકિસ્તાન તરફ આ વાવાઝોડું ફંટાઈ શકે, પરંતુ જ્યાં સુધી ડીપ ડિપ્રેશન બની વાવાઝોડું આગળ વધશે ત્યારે તેની અસર ગુજરાતમાં જોવા મળશે। ગુજરાતના નલિયા, દ્વારકામાં જોવા મળશે, ખાસ કરી કચ્છમાં તેની અસર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, એટલે હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે, સવારે 10 સુધી ગુજરાતના 5 જિલ્લા ખૂબ સાવધાની રાખજો। સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે। કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ છે અને આ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। તો 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જેમાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી 24 કલાક પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે છે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં 24 કલાક સુધી વરસાદ રહેશે। પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે 24 થી 36 કલાક વરસાદી માહોલ રહેશે। આ મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। કચ્છ પરથી ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે, નાગરિકોને સાવચેત રહેવા માટે સલાહ આપી છે। 30 તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે, પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24 થી 36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે। વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે, પણ વરસાદો છે હજુ પણ આવનારા 24 થી 36 કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે। પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ 24 થી 36 કલાક સુધી પવન સાથે વરસાદ પડશે, એટલે એ વિસ્તારના નાગરિકોએ હજી પણ સાવધાની રાખવી, સાવચેતી રાખવી, બધા સુરક્ષિત રહેજો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। વરસાદની તીવ્રતા ઘટશે, પણ વરસાદ શરૂ રહેશે। સાયક્લોન બનશે તો માત્ર 8 કલાકમાં વિખેરાઈ જશે। 30 તારીખે ડીપ ડિપ્રેશન જખૌના દરિયામાં ઉતરશે। વાવાઝોડું બને તો પણ ગુજરાતને ખતરો નથી, કારણ કે પાકિસ્તાન તરફ જઈ શકે છે। વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે, એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે। સાયક્લોન સ્ટ્રોમ બને, જો કે બનવાની શક્યતાઓ વધારે છે। એ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પાકિસ્તાન તરફથી એને અસના નામ આપવામાં આવશે, અને આ અસના સાયક્લોન છે એ સૌથી ઓછી આયુષ્યવાળું હશે કે એ સાયક્લોન બનશે તો પણ માત્ર 6 થી લઈને 8-10 કલાકની અંદર ફરીથી પાછું વિખાઈ જશે। એટલે થોડાક ટાઈમ માટે એ સાયક્લોન બની શકે છે અને બનીને વિખાઈ જશે। જો કે એ સાયક્લોન બને, એ વાવાઝોડું કદાચ કાલે બને તો પણ ગુજરાતને કોઈ ખતરો નથી। 30 તારીખે વહેલી સવારે એ જખૌ બંદરથી જેમ દરિયામાં આગળ વધતું જશે, એટલે સાયક્લોન બનીને પણ ગુજરાતથી દૂર જતું હશે। દ્વારકાના રૂપેણ બંદરે વરસાદી પાણી ભરાયા। ભારે વરસાદના કારણે પાણી ભરાયા, બોટમાં પણ પાણી ભરાતા મુશ્કેલી। ભારે વરસાદના કારણે દ્વારકામાં પાણી ભરાયા છે। જોકે દ્વારકામાં ભારે વરસાદના કારણે જે તારાજી પણ સર્જાઈ છે, રૂપેણ બંદરના દ્રશ્યો છે કે જ્યાં ખાનાખરાબી સર્જાઈ છે। ભારે વરસાદના કારણે નુકસાની પણ થઈ છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે। વાવાઝોડાના ખતરાને લઈને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે, પરંતુ બોટમાં પણ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। ખાસ કરી માછીમારોની મુશ્કેલી વધી છે। દરિયાકાંઠે વસતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। દ્વારકાના રૂપેણ બંદરના દ્રશ્યો છે। વાત હવે મેઘ તાંડવથી તારાજીની। પોરબંદર જિલ્લાના ઘણા ભાગો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં છે। વરસાદનો વિરામ તો છે, પણ જળબંબાકાર યથાવત છે। કુંભારવાડા, ખડપીઠ, ચુડાળા, મિલરા વિસ્તારમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયા છે। વરસાદી આફત નથી, પરંતુ ડેમ ઓવરફ્લો થયા છે। ઘણા વિસ્તારો, ઘણા ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે કે પોરબંદર ફાયર સ્ટેશન પણ પાણીમાં ગરકાવ છે। પોરબંદરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમારા સંવાદદાતા કરી રહ્યા છે। તમામ ખબર આપના ઘર સુધી પહોંચાડી રહ્યા છે।
ગુજરાતમાં અવિરત વરસાદ થયો તેના કારણે અનેક જળાશયો છે તે ઓવરફ્લો થયા છે. તેના જ કારણે સૌરાષ્ટ્રના ભાદર સહિત ઓજત જે કહી શકાય કે તે ઓવરફ્લો થતાં તે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ તેની જે કહી શકાય કે નુકસાન જે છે તે પોરબંદર વિસ્તારના અનેક એવા જે વિસ્તારો છે કે જ્યાં થઈ જોઈ શકો છો કે જ્યાં ઊભો છું તે પોરબંદરનો ફાયર જે સ્ટેશનનો મુખ્ય 4 રસ્તા છે ત્યાંના ઊભો છું. ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે પાણી છે તે ભરાયા છે. ફાયર સ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાયા છે. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તે આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં પાણી છે તે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે વાહન ચાલકો કઈ રીતે જઈ રહ્યા છે અને પાણી છે તે હજુ પણ ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો કઈ રીતે હાલાકી છે અહીં ભોગવી રહ્યા છે. વાહન ચાલકો જઈ રહ્યા છે, નાની દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. તે પોતાનો સામાન છે બદલી રહ્યા છે. તે પ્રકારની સ્થિતિ છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે ક્યાં સુધી પાણી અને પાણી માત્ર ચારે તરફ એ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને લોકો છે તે કારણે વડીલ આ કયો વિસ્તાર છે ભઈલા અને આ વિસ્તારની અંદર શું હાલ સ્થિતિ છે આપ કહેશો? કારણ કે ફાયર તો છે પરંતુ આસપાસનો કયો વિસ્તાર છે? આસપાસમાં આવેલો છે મેર સમાજ છે, ફાયર બ્રિગેડ છે અને જુનાળા વિસ્તાર છે. એટલે બધે અહીંયા કેટલું પાણી છે? અહીંયા પાણી તો બહુ જ છે. કળકળ સુધી પાણી થાય. એટલે આ પાણી વરસાદનું એવું છે કે ડેમ ઓવરફ્લો થયું એનું પાણી એવું છે? ના ડેમ ઓવરફ્લો થઈ ગયો એનું છે. બરાબર, ડેમ ઓવરફ્લો એનું પાણી એવું છે. જોઈ શકાય છે કે આ વ્યક્તિ છે બેન પણ જે જઈ રહ્યા છે. વાહનો કઈ રીતે આવી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતનો માહોલ છે. આખો ચારે તરફ પાણી છે. વરસાદ બંધ થયો, કલાકો વીતી તેમ છતાં પણ આ સ્થિતિ છે. કારણ કે જે ડેમ ઓવરફ્લો થયા છે તેના કારણે જે પાણી છે તે પાણી અહીં આવી રહ્યા છે. તેના કારણે લોકો છે પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકો જોઈ શકાય છે, લોકો જઈ રહ્યા છે. હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે બેન છે જઈ રહ્યા છે. તે આ પ્રકારની સ્થિતિ પોરબંદરના અનેક વિસ્તારો છે જે રીતે આ લોકો અહીં જેના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે. વડીલ પણ આવ્યા છે, વાત કરવાનો પ્રયાસ કરશું. પણ કેમેરામેન કહીશ આ કયો વિસ્તાર છે વડીલ? કયો વિસ્તાર છે આ છે આપણે ગોલાઈવાળો રસ્તો. અને આ કેટલી જગ્યાએ પાણી બધા ભરાયા છે આ એરિયા? હા એટલે બધો કુંભારવાળો, ઉપરવાળા બીજા કયો કયા એરિયા છે? ખાડી વિસ્તાર. ખાડી વિસ્તાર. તો આ પાણી ભરાથી લોકોને કેટલી પરેશાની થઈ રહી છે? આ પાણી ક્યારના વિસ્તારમાં છે આવી રીતના? હા બે દિવસ થયા પાણી એટલી જ ભર્યું. આજ તો ઘટ્યું, હજી કાલે આથી વધારે હતું. લોકોને કેવી પરેશાન થઈ? લોકો ઘર બહાર વસ્તુ નીકળી જ નથી શકતું ઘર બહાર. અચ્છા, ઘર બહાર નીકળી બહુ જ મુશ્કેલ પડે એમાં નીકળવાની. જોઈ શકાય છે કે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોઈ હું ફરી દ્રશ્યો બતાવીશ. આ વાહનો જોઈ શકાય જઈ રહ્યા છે. લોકો પણ આ બાજુ આવી રહ્યા છે. એટલે હું જ્યાં ઊભો છું ચારે તરફ આખો મુખ્ય ચોક છે. એ ચોકની ચારે તરફ આપ જોઈ શકાય છો કે બધા સામાનો છે તે પલળી ગયા છે. નાની નાની જે દુકાનો છે, જે કેબિનો હોય છે, એ કેબિનોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રકારના દ્રશ્યો છે. લોકો છે અહીં પોતાની હાડમારી છે તે ભોગવી રહ્યા છે. કારણ કે અવિરત વરસાદ થયો છે. ત્યાં વરસાદ બંધ થયો પછી ત્યારબાદ જે ડેમો ઓવરફ્લો થયા તેના કારણે જે લોકોની પરિસ્થિતિ થઈ છે. અહીં તું રહે છે, આ વિસ્તાર ખાસ કરીને કયો છે? વિસ્તારની અંદર આજે પોરબંદરનો વિસ્તાર છે, કયો વિસ્તાર છે? કેટલા વિસ્તારમાં આ રીતના પાણી છે ભરાયા છે? વરસાદ બંધ થયો છે અને તડકો દેખાઈ રહ્યો છે. હા, વરસાદના અત્યારે વિસ્તાર એવા છે નવી ખડપીટ ખાડી વિસ્તાર, કુંભારવાળા, કડિયા પલોટ, ત્યાં બધી વિસ્તારમાં 15 ફૂટથી વધારે પાણી આવી ચૂક્યું છે. રેસ્ક્યુ કર્યા માણસો અને બોટો લાવી છે. નેવીવાળા રેસ્ક્યુ કર્યા. 250-300 જણા એને વાજાવંડીમાં રાખેલા છે, બાકી જીદમાં રાખેલા, 50 જેટલા જીદમાં રાખેલા છે. ભારે નુકસાની થયેલી છે. બધી માણસોને આખો ઘર વખરીનો સામાન બુડી ગયો છે. માનો કે આખા ઘર અડધા એક ઘર બુડી ગયેલા છે નવી ખડપીટે. એટલે ટૂંકમાં નીચાણવાળા જે વિસ્તારો છે ઘરો ડૂબી ગયા છે. આખા બધું નુકસાન થયું, બહુ ભારે નુકસાની થયેલી છે. સરકારને અમને વિનંતી છે અમને થોડીક રાહત કરી દે કે તેથી કરીને થોડુંક અમે કાંઈક આગળ આવી છે, પાછું કામ બધું કરી શકીએ. આની પહેલાં પાણી આવ્યું તો એમાં ભારે નુકસાની થયો હતો. સર્વે કરી ગયા પણ હજી સુધી કાંઈ મળ્યું નથી. ઓકે, આપણે એક લોકોની વેદના છે જે લોકો રહી રહ્યા છે. હું ફરી બતાવવાનો પ્રયાસ કરીશ. ક્યાંથી તમે વડીલાઓ હું જોયું પાણી છે આ બધા વિસ્તારમાં બધી જગ્યાએ પાણી છે, ઘરોમાં, દુકાનોમાં પાણી છે, બધી જગ્યાએ સર, બધી જગ્યાએ પાણી છે. સેટ પાટા સુધી, સેટ કુંભારવાળો, સેટ ચૂનાના ભટ્ટા સુધીના ફરતા બધી જગ્યાએ પાણી છે. મેઇન રોડ જ ચાલુ છે અત્યારે. એટલે વરસાદ નથી, વરસાદ વગરનું પાણી એટલે કે ડેમનું પાણી એવું છે? ડેમનું છે પાણી. અચ્છા, ડેમનું પાણી, વરસાદનું પાણી નથી સર. વરસાદ ઉપરવાસના જે ડેમના પાટિયા ખોલવામાં આવ્યા ને એ જ પાણી જ છે, બાકી બીજું પાણી વરસાદનું પાણી નથી. ભારે નુકસાની રહે બધા નીચાણ વિસ્તારવાળાઓને. અમે ખુદ અત્યારે અમને સમાજ આપ્યો, સમાજમાં અમે રહીએ છીએ. કાલના રાતના અમને નેવીવાળાએ રેસ્ક્યુ કરી અમને બહાર કાઢ્યા છે કે પાણી ઉપરમાં પાણી આવક વધારે છે, તમે બહાર નીકળી જાઓ, પછી અમે સેવા નહીં કરવા આવીએ. ઓકે, ટૂંકમાં તમે બહારના વાસો તમે બહાર મોકલી આપશો. ફરી દ્રશ્યો જોઈ શકો છો
કે આ ચારે તરફ પાણી અને પાણી જ છે માત્ર. કદાચ હું ક્યાં જાઉં એ પણ મને પણ ઓલું થઈ રહ્યું છે. આપ જે દુકાનો જોઈ શકાય, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આ તમામ દુકાનો છે, આ બાજુ આ છે, આ બધા ઓલી જે આ બધા જે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે પાણી છે તે ઘરો સુધી, આખા ઘરો સુધી પાણી ઘરી ગયા. 400 લોકોનું રેસ્ક્યુ અહીં કરવામાં આવ્યું છે અને એ લોકોને સેફ જગ્યા ઉપર હાલ અહીં મૂકવામાં આવ્યા છે. તે પ્રકારની સ્થિતિ છે. એટલે કહી શકાય કે વરસાદી આફત તો ગુજરાતને ધમરોડી નાખી છે, પરંતુ જે રીતે નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે અને રૌદ્ર સ્વરૂપ નદીઓ ધારણ કર્યું છે, તેના કારણે જે તમામ જે પાણી છે ડેમોના ઓવરફ્લો થતાં જે નીચાણવાળા વિસ્તારો છે, એમાં પોરબંદરનો વિસ્તાર છે, કુતિયાણાના અનેક પંથકો છે, ઘેડ વિસ્તાર જે છે, એ તમામ વિસ્તારના આ પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળે છે. લોકો છે તે હાલ અહીં પરેશાન છે. તો વડોદરામાં પાણી ઓસર્યા બાદ મૃતદેહ મળ્યા છે. અત્યાર સુધી કુલ 13 મૃતદેહ મળી આવ્યા છે. સયાજીગંજ વિસ્તારમાંથી એક મૃતદેહ મળ્યો. કાલેરીબાગ વિસ્તારમાંથી પણ મળ્યો મૃતદેહ. ખિસકોલી સર્કલ પાસેથી 2 યુવકોના મૃતદેહ મળ્યા. જુદા જુદા વિસ્તારમાંથી 13 મૃતદેહ મળ્યા છે. વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો. વિશ્વામિત્રીની સપાટી ઘટી 26 ફૂટે પહોંચી. ગઈકાલે નદીની સપાટી 32.50 ફૂટ હતી. આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર રહી. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી હવે નહેવત. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ હવે સામે આવશે નુકસાનીના દ્રશ્યો. નદીની સપાટીમાં ઘટાડો થયો છે તો બીજી તરફ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો થયો છે. આ વડોદરામાં વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય. તો બીજી તરફ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ જેટલા દિવસથી વરસાદી તારાજી સર્જાઈ, જેના કારણે નુકસાન પણ થયું છે. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશોનો વિરોધ. વડોદરામાં સ્થાનિક ભાજપ નેતાનો વિરોધ યથાવત. ગઈકાલે રાત્રે વોર્ડ નંબર 7ના ભાજપ કોર્પોરેટર બંદેશ શાહનો થયો વિરોધ. સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદેશ શાહને નાગરિકોએ ભગાડ્યા. બંદેશ શાહનો વિરોધ કરવામાં આવ્યો, ઘેરાવ કર્યો. નાગરિકોએ સવાલનો મારો ચલાવ્યો. 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું કોર્પોરેટરને મોઢે સંભળાવ્યું. પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર. લોકોના રોષને પારખી જઈ અને બંદેશ શાહને સ્થળ પરથી ભાગવું પડ્યું. 2 દિવસથી અમે ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, પરંતુ અમારી કોઈ ભાડ ન લીધી તેવું રહીશોએ સંભળાવ્યું હતું. પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે હવે લોકોની નારાજગી સામે આવી રહી છે. કોર્પોરેટર બંદેશ શાહ સામે લોકોએ નારાજગી દર્શાવી. તો દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિડીયો પણ એક સામે આવ્યો છે કે જ્યારે કોર્પોરેટર લોકોની સ્થિતિ જાણવા ગયા ત્યારે લોકોએ ખરાખરી સંભળાવી અને પોતાનો રોષ પ્રગટ કર્યો. કોર્પોરેટર બંદેશ શાહ સામે રોષ લોકોએ ઠાલવ્યો છે. સલાટ વાડની મુલાકાત સમયે સ્થાનિકો ગયા હતા ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે અમે 2 દિવસથી ભૂખ્યા હતા, તરસ્યા હતા, છતાં કોઈ જોવા પણ નહોતું આવ્યું, ભાડ લેવા પણ નહોતું આવ્યું. પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે હવે લોકોની નારાજગી જોવા મળી રહી છે. કારણ કે લોકો 2 દિવસથી ભૂખ્યા તરસ્યા ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જ્યારે લોકો ઘરમાં હતા, જ્યારે લોકોની જરૂરિયાત હતી ત્યારે કોઈ પણ નેતા નહોતા પહોંચ્યા અને હવે નેતાઓ આવ્યા છે લોકોની સંભાળ લેવા. બિલકુલથી આ જ સવાલ જે છે તે વડોદરા વાસીઓ નેતાઓને પૂછી રહ્યા છે. પૂરના પાણી ઓસર્યા છે અને નેતાઓ જે છે તેઓ ફોટા પાડવા માટે હવે લોકો વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે જ્યાં જુઓ ત્યાં જે નેતાઓ છે તેમનો હુજો બોલાવતા હોય લોકો ત્યાં દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. ગઈકાલે બીજી એક ઘટના જે સામે આવી છે. વોર્ડ 7ના જે કોર્પોરેટર છે બંદેશ શાહ, એ બંદેશ શાહ જ્યારે તુલસીબાઈની ચાલ ખાતે પહોંચ્યા હતા લોકોની પરિસ્થિતિ જોવા માટે, ત્યારે લોકો તેમને જોઈને રોષે ભરાયા હતા અને લોકોએ તેમને એક સ્પષ્ટ સવાલ પૂછ્યો હતો કે 2 દિવસથી ભૂખ્યા તરસ્યા હતા, ત્યારે તમે જોવા પણ નહોતા આવ્યા તો પછી આજે કેમ આવ્યા છો અને ભાગો અહીંયાથી, નીકળી જાઓ અહીંયાથી, એવા નારા જે છે તે લોકોએ જે છે લગાવ્યા હતા. આજે લોકો છે વિરોધ કરી રહ્યા છે. તેનાથી ધારાસભ્ય બાકાત નથી, મેયર બાકાત નથી, કોર્પોરેટરો બાકાત નથી અને વિધાનસભાના મુખ્ય દંડક છે તેમને પણ જે નાગરિકોના રોષનો ભોગ જે છે તે બનવું પડ્યું હતું. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ.
વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો વિરોધ થયો. પૂરગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ ભગાડ્યા. મેયર અને કોર્પોરેટર તેમના મત વિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા. લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું, તમે અહીંથી નીકળી જાઓ. અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે કેમ કોઈ ન આવ્યું? લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરોએ ચાલતી પકડી. કોઈ ફોન નથી ઉપાડતું. ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી. બાજુમાં જ મેયર રહે છે તો પણ, અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે. તો આ રાખીબેન છે, પછી વિનોદભાઈ છે. આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને. વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે. વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ મગર નીકળી રહ્યા છે. કોટા પોલીસ લાઇનમાં મહાકાય મગર નીકળ્યો. 13 ફૂટના મહાકાય મગર જોઈ પોલીસ કર્મીના પરિવારના હોશ ઉડી ગયા. વન્યજીવ સંસ્થાના કાર્યકરોએ મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું. મગરને વન વિભાગને સોંપી દેવાયો. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.